વાત કરીએ રાજકોટની પ્રાથમિક સુવિધાના અભાવે રાજકોટમાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। કાલાવડ રોડ પર રૂડાઈ બનાવેલ પરિશ્રમ હાઉસિંગ સોસાયટી આવાસ યોજનાના રહીશોએ બેનરો અને પોસ્ટર લગાવી અને વિરોધ નોંધાવ્યો। સુવિધા ન મળે ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા સ્થાનિકોએ પોસ્ટર અને બેનર લગાવ્યા। સ્થાનિકોનો આરોપ છે કે મુખ્ય રોડથી સોસાયટી સુધી સ્ટ્રીટ લાઇટ જ નથી, પાકા રસ્તા નથી, પીવાના પાણી માટે પણ ટેન્કર મંગાવવા પડે છે। એટલું જ નહીં, ફાયર એનઓસી હેઠળ વસૂલવામાં આવતો ચાર્જ ભરવા પણ સોસાયટી આર્થિક રીતે નબળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। पानी આપણે પહેલા તો મીઠા પાણી નથી આવતું પીવા માટે, એ બહુ સમસ્યા થાય છે। બીજી વાત છે આ ગટર ખુલ્લું છે, એટલું એમાં મચ્છર થાય છે, એટલી તકલીફ થાય, બધાય નાના છોકરા છે, એ મોટી એક તકલીફ છે। બીજી વાત છે કે આ રોડ છે, તમે આ બાજુ જાજો તો જો કે કેવા મોટો ખાડો છે। અઠવાડિયા દિવસ એમાંથી પાણી નથી નીકળતું, મારે 6:30 વાગ્યામાં છોકરા મૂકવા જવું હોય, આ પાણી ભરેલો હોય એના હિસાબે કે આગળથી ફરીને જવું હોય, સ્કૂલમાં મોડું થઈ જાય એના હિસાબે એન્ટ્રી નથી દેતા સ્કૂલમાં, લાઇટ નથી, બસ સ્ટોપ પર ગઈઢા માણસો છે, એના વિકલાંગ છે, ઈ જઈને ઉભા રહી જાય 2-3 કલાક બસ માટે ઈ ઉભા રહી, એના એટલા તેવડ ન હોય ઉભા રહેવા।